લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે હોટેલ અને રેલવે સ્ટેશનનો 750 કરોડનો આ પ્રોજેક્ટ હતો। 360 રૂમની અદ્યતન હોટેલ તૈયાર કરાઈ છે અને આજે ગાંધીનગર વારાણસી ટ્રેનનો પણ શુભારંભ થશે। ટ્રેન અઠવાડિયામાં એકવાર વારાણસી જશે તો ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની કનેક્ટિવિટી વધુ સુલભ બનશે અને ગાંધીનગર વારાણસી વચ્ચે અઠવાડિયે એકવાર દોડનારી સુપરફાસ્ટ ટ્રેનનું પણ આજે પ્રસ્થાન થશે। આજે વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે। સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલેરી પણ તૈયાર થઈ ગઈ છે। ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે જ ત્યાં ઊભી કરાયેલી 5 સ્ટાર હોટલનું પણ આજે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। ગુજરાતને 8 વિવિધ વિકાસલક્ષી કાર્યોની સૌથી મોટી ભેટ મળશે। થોડીક જ વારમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વિકાસ કામોનું લોકાર્પણ કરશે। 20 એકર જમીનમાં આ ખાસ નેચર પાર્ક પથરાયેલું છે અને પાર્કમાં 380 થી વધુ સ્પીસીઝ જોવા મળશે। મિસ્ટ બાંબુ ટનલ ઓક્સિજન પાર્કનો આનંદ માણી શકાશે। એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, રોબોટિક કાફેનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। તો સાયન્સ સિટીમાં નેચર પાર્કનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200 થી વધુ રોબોટ્સ ત્યાં રાખવામાં આવ્યા છે। સાથે જ હ્યુમનોઇડ રોબોટ મુલાકાતીઓ સાથે વાતચીત કરશે। સાયન્સ સિટીમાં રોબોટ કાફે પણ આવેલું છે। રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। સાથે જ દરિયાઈ જળચર પ્રવૃત્તિ નિહાળવા એક્વાટિક ગેલેરી બનાવવામાં આવી છે। એક્વેરિયમમાં 68 પાણીની ટાંકી તૈયાર કરાઈ છે। દુનિયાભરમાં જોવા મળતી મોટા ભાગની શાર્ક પ્રજાતિ અહીંયા મૂકવામાં આવી છે। 28 મીટરની વિશિષ્ટ વોકવે ટનલ પણ બનાવવામાં આવી છે। તો વિવિધ 8 વિકાસલક્ષી કાર્યોનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। અમે આપને ટીવી સ્ક્રીન ઉપર 3 દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક્વેટિક ગેલેરી સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવી છે। રોબોટિક ગેલેરી જે પણ ત્યાં સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવી છે અને નેચર પાર્ક તો અદભુત દ્રશ્યો અત્યારે ત્યાંથી આવી રહ્યા છે। પીએમ મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે આ વિકાસ કામોનું। જણાવી દઈએ એક્વેરિયમમાં અલગ અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે। સાથે જ 28 મીટરની અંડર વોટર વોકવે ટનલ પણ ત્યાં તૈયાર કરવામાં આવી છે। ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। એક્વેટિક ગેલેરીનું મહત્વનું પાસું એ છે કે અહીં 188 પ્રજાતિની 11,600 થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા ગાંધીનગરથી રાજેન્દ્રસિંહ તે રેલવે સ્ટેશનથી જોડાઈ ગયા છે। સાથે દીક્ષિત ઠકરાર એક્વેટિક ગેલેરી સાયન્સ સિટીથી જોડાઈ ગયા છે। દિવ્યા ચૌહાણ રોબોટિક ગેલેરી સાયન્સ સિટીથી જોડાઈ ગયા છે। ગાંધીનગરથી અમારા સંવાદદાતા રાજેન્દ્રસિંહ જોડાયા છે। રાજેન્દ્રસિંહ, અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કેવી તૈયારીઓ અને કેવું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે? અંકુર, ચોક્કસથી વડાપ્રધાને એક ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે કે ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર એક વિશાળ અદ્યતન હોટલ બને અને આજે એ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે અને એનું લોકાર્પણ કરવામાં આવશે। દ્રશ્યમાં આપને દેખાડીએ કે અત્યારે અમે ગાંધીનગર જે નવું અદ્યતન જે રેલવે સ્ટેશન બન્યું છે ત્યાં અમે ઉપસ્થિત છે। આ જે રેલવે સ્ટેશનનો પ્રવેશ દ્વાર છે જ્યાં ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા અહીંયા એ રીતનું ડેકોરેશન કરવામાં આવ્યું છે। ગુજરાત ટુરિઝમનું જે વિવિધ મોન્યુમેન્ટ છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। જે રીતે હઠીસિંહ જૈન ટેમ્પલ હોય, કીર્તિ તોરણ હોય, ગાંધી આશ્રમ હોય, આ જે વિવિધ સ્મારકો છે એને અહીંયા પ્રવેશ દ્વારમાં દર્શાવવામાં આવ્યા છે। સાથે સાથે સમગ્ર જે રેલવે સ્ટેશન જે તૈયાર થયું છે એનો પ્રવેશ દ્વાર છે તે એના દ્રશ્યો અમે બતાવવા માંગી છું કે અત્યારે અહીંયા જે તમામ પ્રકારની જે તૈયારીઓ છે પૂર્ણ કરી દેવામાં આવી છે। સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પણ અહીંયા જે આર્ટિસ્ટ છે તેઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે।
મુખ્યમંત્રીના આગમન બાદ અહીંયા જે સાંસ્કૃતિક જે કાર્યક્રમ છે એ પણ શરૂ થશે. પરંતુ સમગ્ર જે રેલવે સ્ટેશન છે અહીંની કેવા પ્રકારની સુવિધાઓ છે અને ખાસ કરીને પ્રવેશ દ્વારમાં કેવા કેવા પ્રકારનું આકર્ષણ છે એ આકર્ષણ આપને બતાવીશું. અત્યારે જે દ્રશ્ય આપને બતાવવા માંગી રહ્યા છે એ હોટલ, જે અદ્યતન જે હોટલ તૈયાર કરવામાં આવી છે, હોટલ લીલાનું આ જે દ્રશ્ય છે જે રેલવે સ્ટેશનની શરૂઆતમાં જ એક ડિસ્પ્લે ઉપર એને દર્શાવવામાં આવ્યું છે. આ રીતની હોટલનું જે લુક છે એ આ રીતનું હશે અને સાથે સાથે કચ્છની સંસ્કૃતિને દર્શાવતી એક ગેલેરી અહીંયા તૈયાર કરવામાં આવી છે. સાથે સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનું પણ દ્રશ્ય અહીંયા દર્શાવવામાં આવ્યું છે. એટલે કચ્છની જે સંસ્કૃતિ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ગુજરાતમાં જે ગીરના સિંહ છે, એ જે તમામ બાબતો છે એ અહીંયા રેલવે સ્ટેશનમાં જે દર્શાવવામાં આવે છે. અહીંયા આપ જોઈ શકો છો કે સુંદર રીતે રેલવે સ્ટેશનને સજાવવામાં આવ્યું છે અને સાથે સાથે ગુજરાતનું જે કલ્ચર છે, કારણ કે રેલવે સ્ટેશન આવનાર જે મુસાફરો છે એ ગુજરાતના કલ્ચરને માણી શકે એ પ્રકારના અહીંયા સુંદર પેન્ટિંગ પર કરવામાં આવ્યું છે. આ જે છે એ હોટલ જે લીલા તૈયાર થઈ છે એ કેવી હશે એનું અહીંયા આખું એક પ્રેઝન્ટેશન છે એ પણ આપ જોઈ શકો છો કે આ પ્રકારનો આખો પ્રોજેક્ટ હતો અને એ પ્રોજેક્ટ આજે પૂર્ણ થયો છે. રેલવે સ્ટેશન અને એના ઉપર 360 જેટલા રૂમનું બનેલું આ જે અદ્યતન જે હોટલ છે એ હોટલ આપ જોઈ શકો છો. અહીંયા જે રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારમાં જ બિલકુલ બિલકુલ આપણી સાથે દીક્ષિત ઠકરાર સાયન્સ સિટીથી એક્વેટિક ગેલેરીથી આપણી સાથે જોડાયા છે. દીક્ષિત, અત્યારે કેવી તૈયારીઓ ચાલી રહી છે અને જે એક્વેટિક ગેલેરી બનાવવામાં આવી છે શા માટે તેને વિશેષ કહી શકાય, એવું તે શું અત્યારે ત્યાં રાખવામાં આવ્યું છે, કેવી કેવી વિશેષતાઓ છે કે જેને કારણે તેને વિશેષ કહી શકાય? દીક્ષિત. બિલકુલ નિશ્ચિત, એક્વેટિક ગેલેરી છે તે ખાસ સાયન્સ સિટી 2.0 છે તેનું આજે 4 વાગે છે તે ઇનોગ્રેશન થશે. અલગ અલગ વસ્તુઓ છે તે આજ બનાવવામાં આવી છે અને ખાસ સાયન્સ સિટી છે તે હવે લોકો માટે છે એક આકર્ષણનું એક અલગ કેન્દ્ર છે તે બની રહેશે. કારણ કે સાયન્સ સિટીમાં અલગ અલગ જગ્યાએ ખાસ 8 હેક્ટરમાં જે અલગ અલગ નેચરલ પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે, રોબોટિક ગેલેરી પણ છે. તો તેની સાથે એક્વેટિક ગેલેરી છે તે સૌથી મોટું આ આકર્ષણનું કેન્દ્ર છે તે બની રહેશે. કારણ કે ભારતના સૌથી મોટા એક્વેરિયમમાં પાણીની કુલ 68 ટાંકી છે તે તૈયાર કરવામાં આવી છે અને તેમાં દુનિયાના જુદા જુદા ક્ષેત્રમાં જોવા મળતી દરિયાઈ જળચર પ્રજાતિઓ છે તે અહીંયા મૂકવામાં આવી છે. એટલે કે દુનિયાભરની જે અલગ અલગ માછલીઓ છે તે આ ખાસ એક્વેરિયમ છે તેમાં જોવા મળશે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે અલગ અલગ જે દુનિયામાં જોવા મળતી જળચર પ્રજાતિઓ છે તે દેખાઈ રહી છે. એક મુખ્ય ટેન્કમાં દુનિયાભરમાં જોવા મળતી મોટા ભાગની શાર્ક પ્રજાતિઓ છે તે અહીંયા મૂકવામાં આવી છે. 28 મીટરની એક વિશિષ્ટ વોકવે ટનલ છે તે તૈયાર કરવામાં આવી છે જે મુલાકાતીઓ માટે આ યાદગાર અનુભવ છે તે સાબિત થશે. એટલે કહી શકાય કે જે પ્રમાણે સાયન્સ સિટી ખાતે ટૂંક સમયમાં જ, એટલે કે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, 3 નવા આકર્ષણો છે તે ખુલ્લા મૂકવામાં આવશે. 260 કરોડના ખર્ચે અત્યાધુનિક એક્વેટિક ગેલેરી છે તે જે આ વિકસાવવામાં આવી છે તે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે. તે ઉપરાંત રોબોટિક ટેકનોલોજી પણ છે. પરંતુ આ એક્વેટિક ગેલેરીની જો નિશ્ચિત વાત કરવામાં આવે તો એક્વેટિક ગેલેરી છે તે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે તે દુનિયાભરના લોકો માટે બની રહેશે. અત્યાર સુધી પણ સાયન્સ સિટી આકર્ષણનું જ કેન્દ્ર હતું, પરંતુ હવે પછી જે પ્રમાણે આ ટેકનોલોજી અને ખાસ એક નવું આ ગેલેરી બનાવવામાં આવી છે, આ ગેલેરીની સાથે જ તેની બાજુમાં કઈ પ્રજાતિની આ છે તો કે આફ્રિકન ઝોનની આ ફિશ છે તો તેની પણ તમામ માહિતી છે તે અહીંયા મૂકવામાં આવશે. એટલે કહી શકાય કે ખૂબ મોટી અને વિશ્વની સૌથી મોટી આ ગેલેરી છે તે નિશ્ચિત અહીંયા છે તે આ તૈયાર થઈ છે. બિલકુલ દીક્ષિત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. પીએમ મોદી 4 વાગતા ઈ લોકાર્પણ કરવાના છે. 20 એકર જમીનમાં પથરાયેલું છે. ખાસ નેચર પાર્કની જો વાત કરવામાં આવે, નેચર પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. તો જે અમારા સંવાદદાતા દીક્ષિત ઠકરાર એક્વેરિયમ બતાવી રહ્યા છે, જે એક્વેટિક ગેલેરીમાં આ એક્વેરિયમ ગોઠવવામાં આવ્યું છે. અલગ અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે. સાથે જ 28 મીટરની અંડર વોટર વોકવે ટનલ પણ તૈયાર કરવામાં આવી છે. એટલે ખૂબ જ રોમાંચકારી રહેશે. સાથે જ આ એક્વેટિક ગેલેરીનું મહત્વ પાસું એ પણ છે કે અહીંયા 188 પ્રજાતિની 11,600 થી વધુ માછલીઓ
એક છત નીચે તમને જોવા મળશે. સાથે જ અહીં ગેલેરીમાં 10 દ્રષ્ટિ પણ દર્શાવવામાં આવી છે, જેમ કે ઇન્ડિયન કેવી દ્રષ્ટિ, તો એ પણ તમે જોઈ શકશો. અમારી સાથે રોબોટિક ગેલેરીથી જોડાયા છે. દિવ્યા, રોબોટિક ગેલેરીમાં અત્યારે આપ ઉભા છો, કેવી વિશેષતા અત્યારે જોવા મળી રહી છે, કેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે, ખાસ આકર્ષણનું કેન્દ્ર કેવું રહેશે ત્યાં? અંકુર, સાયન્સ સિટીમાં 3 અલગ અલગ નવા પ્રકલ્પો મૂકવામાં આવ્યા છે. તેમાં પણ સૌથી વધારે મહત્વનું રોબોટિક ગેલેરી કહીશ, કારણ કે સાયન્સ સાથે જોડાયેલું રોબોટિક ગેલેરી છે. અને અહીંયા પણ અલગ અલગ રોબોટ્સ છે, તે તમામ જે મનુષ્ય કામ કરતા હોય છે તે જ પ્રકારની કામગીરી હવે અલગ અલગ રોબોટ્સ છે તે કરી રહ્યા છે. અહીંયા હવે જ્યારે મેડિકલ ઇમરજન્સી પહોંચી વળવા માટે, મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે પણ હવે એક એવા ડોક્ટર છે કે જે પોતે જ હવે તમામ નાનામાં નાની સર્જરીથી લઈને મોટામાં મોટી સર્જરી કરી શકે તે પ્રકારના અહીંયા રોબોટ્સ છે તે અહીંયા તેમની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. તમામ ઓપરેશનો હવે આ નવા એક ડોક્ટર જે રોબોટ સર્જરી કરશે, એટલે કે હવે આ રોબોટ ગેલેરીમાં એક એવા રોબોટની પણ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે જે આગામી દિવસમાં તમામ પ્રકારના નાનામાં નાની કમરથી લઈને તમામ સર્જરીના જે માઇક્રો સર્જરી જેને કહેવાય તેને સર્જરી હવે તમામ જે રોબોટ્સ છે તેના દ્વારા કરવામાં આવશે. તો જ્યારે આ રોબોટ ગેલેરીમાં શરૂઆતમાં 3 ફ્લોરના આખા જે અલગ અલગ રોબોટ્સ ગેલેરી બનાવવામાં આવી છે, કે હવે જ્યારે મુલાકાતીઓ આવશે એની માટે પણ રોબોટ કેફે બનાવવામાં આવ્યો છે, કે જ્યાં હવે રોબોટ છે તે પોતાની અવનવી વાનગીઓ પણ બનાવશે અને લોકોના ભાણામાં પણ પીરસશે. તમામ પ્રકારની તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી છે. અલગ અલગ રોબોટ્સ છે તે પણ અહીંયા બનાવવામાં આવ્યા છે. અહીંયા આ બાજુમાં પણ જોવા જઈએ તો અલગ અલગ જે રોબોટ્સ છે તે બનાવેલા જોવા મળી રહ્યા છે. અહીંયા આગળ બી જોવા જઈએ તો 3 ફ્લોરના અલગ અલગ રોબોટ્સ છે તે અહીંયા ગોઠવવામાં આવ્યા છે. 200 જેટલા રોબોટ્સ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે. અલગ અલગ રોબોટની પણ અલગ અલગ આગવી વિશેષતા અહીંયા કહી શકાય. અલગ અલગ જે અહીંયા જે દ્રશ્યમાં જે રોબોટ્સ જોવા મળી રહ્યા છે તે અલગ અલગ જે મિલોમાં જે કામ કરતા હોય છે, તમામ ઇન્ડસ્ટ્રીઝમાં જે કામ કરતા હોય છે ત્યાં વ્યક્તિઓની બદલે હવે રોબોટ્સ છે તે હવે આ કામગીરી કરશે. તે પ્રકારનો નજારો અહીંયા રોબોટ ગેલેરીમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદના આ સાયન્સ સિટીના પ્રોજેક્ટમાં અલગ અલગ 200 જેટલા રોબોટનો સમાવેશ થાય છે, જેમાં ગેમ ઝોન રોબોટ માટે પણ અહીંયા નામાંકિત બન્યા છે. લોકો અહીંયા મુલાકાતીઓ આવે તો મુલાકાતીઓ માટે અલગ અલગ જે રોબોટ ગેલેરી છે તે બનાવવામાં આવી રહી છે. અને આ જ રોબોટ ગેલેરી અહીંયા બનાવીને આગળ પણ અહીંયા જોવા જઈશું તો જોઈ શકાય કે એગ્રીકલ્ચર રોબોટ ગેલેરી છે તે પણ અહીંયા બનાવવામાં આવી છે. રોબોટ એગ્રીકલ્ચરને લઈને જ્યારે નાનામાં નાની ખેતી કરવી હોય કે પછી મોટામાં મોટી ખેતી કરવી હોય, તમામ ખેતી માટે ઉપયોગી એવા એગ્રીકલ્ચર રોબોટ પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. એટલે કે મોટા ખેતરોમાંથી લઈને તમામ જે હવે ખેતી માટે પણ આ એગ્રીકલ્ચર રોબોટ છે તે ઉપયોગી બનશે. મહત્વનું છે કે પહેલાના જમાનામાં જ્યારે મનુષ્ય દ્વારા જ ખેતી કરવામાં આવતી હતી અને ત્યારબાદ સાધન સામગ્રી વસાવવામાં આવી અને ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવી, પરંતુ હવે બદલાતા યુગમાં હવે રોબોટ ગેલેરી બનાવવામાં આવી છે અને એનાથી હવે આગામી દિવસમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે પણ હવે રોબોટો કામ કરતા નજરે જોવા મળશે. અહીંયા એક બીજો આખી ગેલેરી જોવા મળી રહી છે, ત્યાં હવે અંતરિક્ષ રોબોટ જે છે તે જોવા મળી રહ્યો છે. એક પછી એક જે બીજા ગ્રહોમાં કેવા પ્રકારનું વાતાવરણ છે તે તમામ બાબતોની માહિતી છે આ રોબોટ આપશે. નજારામાં પણ જોઈ શકાય છે તમામ ગ્રહો ઉપર કેવા પ્રકારનું વાતાવરણ છે, કેવા પ્રકારની ગ્રહોમાં સ્થિતિ જોવા મળી રહી છે, તેને લઈને તમામ સ્થિતિ અહીંયા આ રોબોટ છે તે દર્શાવશે. અંકુર, બિલકુલ દિવ્યા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું. રાજેન્દ્રસિંહ જોડાયા છે ગાંધીનગર રેલવે સ્ટેશનથી. રાજેન્દ્રસિંહ, શા માટે તેને વિશેષ કહી શકાય, કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? કારણ કે નીચેથી રેલવે પસાર થશે, ઉપર મહેમાનો રોકાણ કરશે હોટલમાં. હોટલની વિશેષતા શું છે? રેલવે સ્ટેશન કેવી રીતે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે? અંકુર, ચોક્કસથી આજે ગાંધીનગરને એક ભેટ મળી રહી છે. પ્રથમ ગાંધીનગરથી વારાણસી ટ્રેનની શરૂઆત એટલે કે શુભારંભ આજથી થઈ રહ્યો છે. ટ્રેનના આપણે દ્રશ્ય અમે બતાવવા માંગીએ છીએ કે ટ્રેનને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે. ગુજરાતનું જે કલ્ચર છે, ગુજરાતનું જે વાઇલ્ડ લાઈફ છે એને આ ટ્રેનમાં દર્શાવવામાં આવ્યું છે અને જે ગુજરાતના જે આકર્ષણો છે એ પણ ટ્રેનમાં દર્શાવવામાં આવ્યું છે. આ પ્રથમ જે ટ્રેન છે એ વારાણસી જશે. અઠવાડિયામાં અહીંયાથી મળશે.
સાથે સાથે એક મેમુ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે, જેને ગાંધીનગર વડનગરને જોડતી એ ટ્રેન હશે, જે સીધી ગાંધીનગરથી જશે. એટલે કે જે વડાપ્રધાને નો એક ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે અને આ જે પ્રોજેક્ટ છે આજે સાકાર થઈ ગયો છે. જે હોટલ છે એ અદ્યતન સુવિધાવાળી અને ખાસ કરીને જે વાઇબ્રન્ટ ગુજરાતનો જે કાર્યક્રમ થાય છે અથવા તો વિશેષ જે કાર્યક્રમો થાય છે, જેમાં વિદેશથી મહેમાનો ત્યારે ગાંધીનગરના ગુજરાતના જે મહેમાન બને છે અને તેઓ એમને અનુકૂળતા પ્રમાણેના જે હોટલ છે એ મળી રહે એ પ્રકારની હોટલ અહીંયા તૈયાર કરવામાં આવી છે. નીચે જે રેલવે સ્ટેશન છે એ રેલવે સ્ટેશન અને એની ઉપર જે 360 જેટલા રૂમની એક હોટલ તૈયાર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આ હોટલની વિશેષતા એવી છે કે એમાં અલગ અલગ બિઝનેસ પર્પઝથી અલગ અલગ હોલ પણ બનાવવામાં આવ્યા છે. જે રીતે વાઇબ્રન્ટ માટે જે મહાત્મા મંદિર તૈયાર કરવામાં આવ્યું અને એની ઉણપ જે હતી એ પ્રકારના હોલ આ હોટલમાં તૈયાર કરવામાં આવે છે. એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, એવી જે 3 કુલ રેસ્ટોરન્ટો પણ આ હોટલમાં તૈયાર કરવામાં આવ્યું છે. ઉપર સેન્ટ્રલ વિસ્તાર એટલે કે જે છતનો જે ઉપરનો ભાવ ટેરેસનો જે ભાવ છે ત્યાં ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયા જે રેલવે સ્ટેશન છે એનું દ્રશ્ય બદલ છે. સોમનાથનું જે મંદિર છે એ મંદિરનું દ્રશ્ય પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. એટલે કે વિવિધ જે તીર્થધામો છે એ તીર્થધામો ગુજરાતના જે હેરિટેજ મોન્યુમેન્ટ છે એ મોન્યુમેન્ટ હોય, ગીરના સિંહ હોય, સાપુતારાની કુદરતી જે નેચર છે, સાપુતારાના જે જંગલો છે એને પણ અહીંયા દર્શાવવામાં આવે છે. એટલે કોઈ પણ બહારથી જે પ્રવાસી આવે એ ગુજરાતના આકર્ષણો જોઈ શકે રેલવે સ્ટેશનમાં એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જે પ્રથમ જે ટ્રેન છે એ ટ્રેન વડાપ્રધાન દ્વારા બિલકુલ જી રાજેન્દ્ર, દિવ્યા, દીક્ષિત, આપ ત્રણેય અમારી સાથે માહિતી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે આપને આ જે એક્વેટિક ગેલેરી છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. અલગ અલગ 68 ટેન્કો તૈયાર કરવામાં આવી છે આ એક્વેટિક ગેલેરીમાં અને આ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકશે. સાથે જ આ માટે 28 મીટરની એક અંડર વોટર વોકવે ટનલ પણ તૈયાર કરવામાં આવી છે. એટલે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર આ એક્વેટિક ગેલેરી બનશે. એક્વેટિક ગેલેરીનું મહત્વ પાસું એ છે કે અહીં 188 પ્રજાતિની 111,600 થી વધુ માછલીઓ એક છત નીચે લોકો જોઈ શકશે.